દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હાલ ચાલી રહેલી રસ્તાની કામગીરીને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. મલેકપુરથી પીછોડા ઘાટી સુધી બનાવવામાં આવી રહેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મીડિયા દ્વારા સ્થળ પર જે તપાસ કરવામાં આવતા અંદાજે 12 ફૂટ જેટલો રસ્તો નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. મળતી માહિતી અનુસાર આ મામલો સામે આવતા જ સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર લાખો રૂપિયાના ખર્ચે બનતા રસ્તા શરૂઆતમાં જ તૂટતો અને નબળો દેખાઈ રહ્યો છે, જે સીધો જ ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ શાખાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતના કારણે ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવતું નથી. યોગ્ય મટીરીયલ્સનો ઉપયોગ ન થવાથી રસ્તાની મજબૂતાઈ પર સવાલ ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં રસ્તો લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ બની ગયો છે કે જવાબદાર વિભાગ આ ગંભીર મામલે શું પગલાં ભરે છે. રિપોર્ટર સહદેવ પી તાવિયાડ, સંજેલી, દાહોદ.